નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। હાલ અત્યારે સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો સુરતના માંગરોળ ખાતે શેઠી પાણીથા રોડ ઉપર ભૂવો પડ્યો છે। સુરતમાં ભૂવો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટનાની અસર વાહન વ્યવહારને થઈ છે। સુરતમાં માર્ગ અને મકાન વિભાગ અકસ્માતની રાહ જોઈને બેઠો હોય તેવું લાગી રહ્યું છે। તો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ ઉભો થઈ રહ્યો છે। તંત્ર દ્વારા ભૂવો ક્યારે પૂરવામાં આવશે તે પણ હાલ અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે। તો વાહન ચાલકોના માથે મોત ભમી રહ્યું છે। સુરતમાં માંગરોળ ખાતે શેઠી પાણીથા રોડ ઉપર ભૂવો પડ્યો છે। માર્ગ અને મકાન વિભાગ અકસ્માતની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે। જો ભૂવો પડ્યો છે તેમાં હાલ અત્યારે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ ઉભો થઈ રહ્યો છે। તંત્ર દ્વારા ભૂવો ક્યારે પૂરવામાં આવશે તે પણ લોકોમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। તો સુરતમાં ભૂવો પડવાની ઘટના સામે આવ્યું છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। સુરતના માંગરોળ ખાતે આજે શેઠી પાણીથા રોડ ઉપર ભૂવો પડ્યો છે। તો વાહન ચાલકોના માથે મોત ભમી રહ્યું છે। અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ ઉભો થઈ રહ્યો છે। માર્ગ અને મકાન વિભાગ અકસ્માતની રાહ જોઈને બેઠું છે। ભૂવો પડ્યા બાદ પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। તો સુરતના માંગરોળ ખાતે હાલ અત્યારે શિયાળામાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે। તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી। રાજકોટમાં બોગસ બિલિંગ સંદર્ભે જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે। તો 20 આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે 14 આરોપીઓને રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 19 ભાવનગરના અને એક આરોપી રાજકોટનો છે। આધાર કાર્ડનો દુરુપયોગ કરીને જીએસટી ચોરી કૌભાંડ આચર્યું હતું અને ત્યારે જીએસટી વિભાગે ફેબ્રુઆરી 2023 અને 2024માં આ કૌભાંડને ઉજાગર કર્યું છે। અહીં ચેન્જ કરેલ આધાર કાર્ડથી પાન અને જીએસટી નંબર મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। તો દેશભરમાં 13,345 બોગસ જીએસટી નંબર સાથે ગુજરાતના 4,308 બોગસ જીએસટી નંબરનો સમાવેશ થયો હતો। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી અને જેમાં બેઠકમાં 113 દરખાસ્તો આવી હતી। તો આ દરખાસ્તોમાંથી 112 દરખાસ્તો મંજૂર કરી અને એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી હતી, જે નાનમવા રોડ ઉપર 118 કરોડમાં વેચેલા પ્લોટની દરખાસ્ત એ કોર્ટમાં લિટિગેશન થઈ હોવાથી પેન્ડિંગ રખાય છે। આગામી સ્ટેન્ડિંગ કમિટી સુધીમાં 9 સ્ક્વેર બિલ્ડર્સ દ્વારા પ્લોટની રકમ નહીં ભરવામાં આવે તો 18 કરોડ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે। છેલ્લા 3 વર્ષથી આ પ્લોટનો નિર્ણય નહોતો થતો। આ દરખાસ્ત માન્ય કમિશનરશ્રી દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટી ને એ પ્લોટ હોલ્ડર હોય એવી એમની લાગણી હતી ને લેખિતમાં એ લોકો આપ્યું છે કે ભાઈ અમને સાંભળવામાં આવે, કારણ કે અમે જ્યારે કોઈ પણ પ્રોપર્ટીઝ લેતા હોઈએ ત્યારે એ પ્રોપર્ટી ચોખ્ખી કરી દેવાની જવાબદારી કોઈ પણ માલિકની હોય છે, ચાહે પ્રાઇવેટ હોય કે સરકારી હોય। તો અમે સરકારી પ્રોપર્ટી લીધી છે, વ્હાઇટના પૈસા લઈને અમે લેવાના। તો આ પ્રકારના કોર્ટ લિટિગેશનો આવે તો ભવિષ્યમાં અમારે પ્રોજેક્ટ કરવામાં મુશ્કેલી પડે, એટલા માટે આ દરખાસ્ત પેન્ડિંગ રાખી છે। પણ હું ખાતરી આપું છું કે આવનારી સ્ટેન્ડિંગની અંદર આ દરખાસ્તનો યોગ્ય નિર્ણય અમે લોકો કરશું। રાજકોટમાં ગાય ઉપર ક્રૂરતા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો રાજકોટના વાણિયાવાડી વિસ્તારનો છે અને જેમાં મહાનગરપાલિકાની ઢોરપકડ ટીમના કર્મીઓ દ્વારા ગાયને ક્રૂરતાથી પકડતા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાને લઈને માલધારી સમાજે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ગાઈડલાઇન્સ અને નિયમ પ્રમાણે ગાય પકડવામાં આવતી નથી। તો માલધારી સમાજ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશને ક્રૂર કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। આતંકવાદીને પણ જે રીતે નથી પકડવામાં આવતા, ત્યાં આજે ગાયને કેમ જોવો ને ઠાર મારો એવી કેમ એક કોર્પોરેશને નીતિ બનાવી લીધી, એ રીતે કર્મચારીઓને જે એલાયો હોય ઢોર પકડી રહ્યા છે, ગાય પકડી। ગાયને આપણે જોયું, ગાયને આખી ટ્રેક્ટરની નીચે કચડી નાખવામાં આવી અને એનું ગળું પણ ભાંગી નાખવામાં આવ્યું। સારવારના બદલે સીધી ઢોર ડબ્બાની અંદર લઈ જઈને ત્યાં ગાયને મૂકી દેવામાં આવી। અત્યારે ગાય તો બહુ ઇન્જેક છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો।
એને લોહીને તે બધું ગળામાં લાગી ગયું છે અને મેં અહીંયા લીધે વાત કરી કે તમે તમારું કાયદાનું કામ કરો છો, અમને કાંઈ વાંધો નથી, અમે ગાયું તમે લઈ જાઓ, પણ આ ગાયને છોડી દો, અમે ખુદ તમને પકડીને તમને તમારા ડબ્બામાં આપીએ. પણ એ લોકો દાંત કાઢીને વયા ગયા. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી અને ત્યારે આ બેઠકમાં 122 કરોડ 59 લાખ રૂપિયાના ખર્ચે કુલ 41 કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ભૂગર્ભ ગટરના કામ તથા સીસી રોડ સહિત અન્ય કામોને પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમજ ટાઉન હોલમાં મર્યાદિત બેઠક વ્યવસ્થાની માંગને બેઠક વ્યવસ્થા વધારા અંગેના કામોને પણ મંજૂરી કરવામાં આવી છે. આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 41 કામો મંજૂર કરવામાં આવેલ છે, જે કામોની કિંમત 122 કરોડ 59 લાખ બહાલી આપવામાં આવેલ છે. અલગ અલગ વોર્ડમાં લોક ભાગીદારના સીસી રોડના કામો છે 10 કરોડના, તે કામને બહાલી આપવામાં આવેલ છે. જાડાની 100% ગ્રાન્ટ અન્વયના સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે. ભૂગર્ભ ગટર માટે અલગ અલગ ઝોનના કામોને બહાલી આપવામાં આવેલ છે. આમ કુલ 41 કામોની 122 કરોડ 59 લાખના કામને બહાલી આપવામાં આવેલ છે. જામનગર ખાતે આઈએનએસ વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અગ્નિવીરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વાલસુરા ટ્રેનિંગ સેન્ટરમાં આવીને મને અપાર પ્રસન્નતા મળી છે. અગ્નિવીરોને પરેડમાં ભવ્ય પ્રદર્શન બદલ તેમજ પ્રશિક્ષણ આપનાર ટ્રેનરોને હું શુભકામનાઓ પાઠવું છું. વાલસુરા ખાતે 445 અગ્નિવીરોએ તાલીમ પૂર્ણ કરી અને જેમાં 18 થી 21 વર્ષના અગ્નિવીરોનો જોશ એ અદ્ભુત રીતે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. તો સાથે જ અગ્નિવીરોને પોતાના કાર્યક્ષેત્રમાં જઈને સત્યનું આચરણ કરવા અને રાષ્ટ્રધર્મનું પાલન કરવા માટે રાજ્યપાલે શીખ આપી હતી. જૂનાગઢના ગિરનાર પર વેપારીઓની હડતાળ ચાલી રહી છે અને જેમાં ગિરનાર ઉપર વેપાર ધંધા બંધ રાખીને વેપારીઓએ વિરોધ કરી રહ્યા છે. ત્યારે પ્લાસ્ટિક બોટલ પર પ્રતિબંધ મામલે ગિરનાર વેપારી એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. અહીં વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચવા માટે મંજૂરી આપવા માટે રજૂઆત કરાઈ છે. આપણે ગિરનાર ઉપર જે અત્યારે 3000-4000 વેપારીઓનું અત્યારે ઘર ગુજરાન ચાલે છે અત્યારે, અને અત્યારે અમે આ કરવું પડે છે એનું કે તંત્ર ધ્યાન નથી આપતું. એકચ્યુઅલી અમને છે ને ત્યાં એવું કે છે પાણીની બોટલ અમે લાસ્ટમાં અમને છેલ્લે પ્લાસ્ટિકમાં એક જ વસ્તુ વેચવાનું ચાલુ હતું ને પ્લાસ્ટિકની બોટલ પાણીની એ પણ બંધ કરાવી દીધેલી છે હાલ અત્યારે. અને તંત્ર અત્યારે એવું કહે છે કે અમે અહીંયા 5000 પાણીનો લીટરનો ટાંકો મુકાવશું અમે, અને એમાંથી તમે વેપારીઓને ઓલો આપણે યાત્રાળુઓને પાણી પીવડાવજો તમે એમાંથી. મુશ્કેલી તો પાણીની ફૂલ મુશ્કેલી છે અમારે, કે પાણી છે જ નહીં ગિરનાર ઉપર ને સરકારે કોઈ એવી વ્યવસ્થા કરેલ નથી. તંત્ર દ્વારા અમને હાલતા મીટિંગ કરીને બરકે જંગલ ખાતા વાળા વહીવટી તંત્ર કામ કરો. અવારનવાર એટલું પ્રેશર આપે છે કે અમને દુકાનો વાળાઓને કોઈને ખેતી ધંધો કરવા નથી દેતા. એમ કે તમે પ્લાસ્ટિક બંધ કરો, પ્લાસ્ટિક બંધ કરો. પ્લાસ્ટિક સિવાય કઈ વસ્તુ આવે છે? અને એમ કે તમારે પ્લાસ્ટિક જ જો બંધ કરવું હોય તો ઓલરેડી કારખાના બંધ કરાવો. કારખાના બંધ થાય તો જ પ્લાસ્ટિક બંધ થાય, બાકી પ્લાસ્ટિક નાબૂદ નહીં થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. અને પાણીની બોટલો વગર પાણી કોઈને દુકાન વાળાને સાથ સહકાર હશે તો જ પબ્લિક ને પાણી મળશે, બાકી પબ્લિક ને પાણી આજે નહીં મળે ને કાલે નહીં મળે. દેશ અને રાજ્યમાં હાલ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભાવનગરની જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ દ્વારા હાલ અત્યારે આલ્કોહોલ ડિટેક્શન વિથ વ્હીકલ કંટ્રોલિંગ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અને જે પ્રોજેક્ટનો ઉપયોગ ઓટોમોબાઈલ કંપની કરે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસને નાબૂદ કરી શકાય તેમ છે.
સિમ્પલ લેંગ્વેજમાં કહું તો ગાડીની અંદર એક એડીકે ઇન્સ્ટોલ કર્યું છે. હવે એડીકે એટલે એલ્કોહોલ ડિટેક્શન કિટ છે. આ શું કરશે કે ગમે ગાડીમાં બેસેલો માણસ એણે જો એલ્કોહોલ વધારે પીધેલું હશે તો એનું એક બઝર વાગશે. એ બઝર શું કરશે કે ગાડીના ચારે ચાર દરવાજા સેન્ટ્રલી લોક કરશે, પ્લસ ગાડીનું ઇગ્નિશન ઓફ કરશે. હવે આ બે વસ્તુ અમને આ વસ્તુનો વિચાર એમ આવ્યો કે અત્યારના ટાઈમમાં રોડ એક્સિડન્ટ્સના કેસ વધી ગયા છે અને એનું મુખ્ય કારણ હોય છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. હવે આ વસ્તુને સાવ ગ્રાઉન્ડ લેવલ ઉપર લાવવા માટે આ મારો એક નાનો એવો પ્રયાસ છે. જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી ના આઈટી ડિપાર્ટમેન્ટની અંદર ડિપ્લોમામાં સ્ટડી કરતા સ્ટુડન્ટ્સે એક પ્રોજેક્ટ બનાવેલો છે. પ્રોજેક્ટનું નામ છે ડ્રાઇવ સેનેટરી સોબર સેફગાર્ડ. આ પ્રોજેક્ટનો મેઇન જે ઉદ્દેશ છે કે હેતુ કહી શકીએ એ જ છે કે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ વધી રહ્યા છે હાલ એને મિનિમલ કરવાનું એટલે કે ઝીરો કરવાનું કામ કરે છે. એક એડીકે કરીને આલ્કોહોલ ડિટેક્શન કિટ છે જે કારની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે આ પ્રોજેક્ટની અંદર, અને આ એડીકે થ્રુ જે છે આલ્કોહોલ કન્ઝ્યુમ કરીને કોઈ ઇનકેસ કે ડ્રાઈવ કરવાની ટ્રાય કરે છે તો એને સેન્સ કરી શકશે. અમરેલીના કુકાવાના સરપંચ વિરુદ્ધમાં થયેલ બળાત્કારની ફરિયાદ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગામના આગેવાનો દ્વારા અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું છે. તો સાથે જ 2 દિવસમાં સરપંચ પોલીસ પકડમાં નહીં લેવાય તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. ફાટેલી સૃષ્ટિ વિરોધને બળાત્કારની એક દીકરીએ જે લખાવેલી અને આજે 1.5 મહિનો થયો, રાજકીય આકાઓની હિસાબે એની હાલની તારીખ લગીને ધરપકડ નથી થઈ, જેના વડિયા કોર્ટ, અમરેલી કોર્ટ અને હાઈકોર્ટે જામીન પણ નામંજૂર કરેલા છે. બરાબર, આજે અમે કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને ડીડીઓ સાહેબ બધાને, મામલતદાર બધાને આવેદન માટે અમરેલી આવ્યા છીએ. અમુક અમે એસપી સાહેબની ઓફિસ હતી, અમે આ મીડિયા રજૂઆત કરી. અમરેલીમાં બગસરાના લુંઘિયા ગામના ભાજપના સરપંચે તંત્રની કામગીરી સામે સવાલ ઉભો કર્યો છે. તો અહીં લુંઘિયા કાગદડી રોડ ભારે વરસાદને કારણે ધોવાયો હતો અને જેના કારણે દેવી પૂજક સમાજના મકાનોમાં પાણી ઘૂસી જતા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં ભર્યા નથી. તો સ્ટેટ માર્ગ મકાન જૂનાગઢ દ્વારા કરાયેલ પ્રોટેક્શન દિવાલનું કામ યોગ્ય ન થતા આ સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ભાજપના સરપંચની તંત્રની બેદરકારી સામે વેદના ઠાલવતો વિડીયો બનાવીને તેને વાયરલ કર્યો છે. ગીર સોમનાથમાં આવેલા શ્રીબાઈ માતા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ સુધી યોજવામાં આવ્યો છે, જેમાં પ્રથમ દિવસે રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ નેતાઓ સહિત મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સીએમએ મંદિર વિકાસ અને ડેવલપમેન્ટ માટે ₹16 કરોડની જાહેરાત કરી છે. મંદિરનું ડેવલપમેન્ટ આપણે કરવાના જ છીએ, એમાં કોઈ તકલીફ નથી. ઘણી વખતે ટ્રસ્ટે બતાવ્યું હોય કે ભાઈ ટ્રસ્ટે બહુ બતાડી દીધું છે, 10 કરોડનું છે અને 20 કરોડનું છે, કેટલું છે મને બહુ આઈડિયા નથી અત્યારે. 16 કરોડનું છે એમ, અને 16 કરોડની તૈયારી તો આપણા મંત્રીશ્રીએ તો આપી જ દીધી છે, એટલે તમારે કોઈ હવે ટેન્શન નથી. ગણપતિઓના ઘરે ઘરે ફર્યો, ત્યાંથી પંચધાતુ ઘરેથી બહેનોએ પિત્તળ, સોનું, તાંબુ, ચાંદી જે આપ્યું છે એ ઘંટ ભવ્ય અને દિવ્ય ઘંટ 4000 કિલોનો કે જેનું વર્લ્ડ ઓફ રેકોર્ડમાં કંઈક એનું ગોલ્ડન ઓફ રેકોર્ડ્સમાં તેનું રેકોર્ડ ધરાવે છે એનું, અને એ ઘંટ 4000 કિલોનો છે અને એનું અનાવરણ આજે મુખ્યમંત્રીના હસ્તે અમે કર્યું છે. આજે ગીર સોમનાથના વેરાવળ ચોપાટી ખાતે પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું હતું, જેમાં ઓસમાણ મીર તથા આમિર મીરે લોકસંગીતની અદ્ભુત પ્રસ્તુતિ રજૂ કરીને સોમનાથવાસીઓને રસતબોર કર્યા હતા. આ કાર્યક્રમમાં તમામ અધિકારીઓ, વિવિધ આગેવાન સહિત સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજપીપળા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે માતૃભાષા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતી સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી હતી. તો જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય અને નાયબ નિયામક MJ શેખે ખાસ તેઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા. તો ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ દ્વારા માતૃભાષા દિવસ અંગેના રેકોર્ડેડ વિડીયોને હાજર રહેલા ભાષા રસિકોએ નિહાળ્યો હતો. સાથે જ કોલેજના વિદ્યાર્થીઓ પોતાની સ્થાનિક આદિવાસી માતૃભાષામાં કૃતિઓ, નિબંધો અને કવિતાઓને પ્રસ્તુત કરી માતૃભાષાનું ગૌરવ વધાર્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના ઉપક્રમે અમે રાજપીપળા ખાતે આજે 2 જગ્યાએ આ માતૃભાષા દિવસની ઉજવણી કરી. સવારે અમે 9 થી 10 RM કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે કરી. ત્યાં અમારા 2 વક્તાઓ લાલસિંહભાઈ વસાવા અને બીજા રુચિબેન ત્રિવેદી, આ 2 વક્તાઓએ માતૃભાષા દિવસ વિશે સુંદર વક્તવ્ય બાળકોને માર્ગદર્શન આપ્યું. અને આજે બીજું કાર્યક્રમ અમે આજે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન BEd કોલેજ રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરી. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી ભાષાનું મહત્ત્વ અને ગુજરાતી ભાષાનું સંવર્ધન કઈ રીતે કરવું એ માટેનો એક કાર્યક્રમ BEd કોલેજમાં રાજપીપળા ખાતે યોજાઈ ગયો હતો. આજે અન્ય ભાષાઓના આક્રમણને કારણે ગુજરાતી ભાષામાં જે મુશ્કેલીઓ સર્જાવા લાગી છે તેને અંતર્ગત વિદ્યાર્થીઓને સારી રીતે ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે, ગુજરાતી ભાષાની જાળવણી કરે એટલા માટેના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી. આજે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સરકારી BEd કોલેજ રાજપીપળા ખાતે એક સરસ મજાનું વ્યાખ્યાન યોજાણું. આમાં ખાસ કરીને અમે તાલીમાર્થી મિત્રોને માતૃભાષા એટલે શું, એનું મહત્ત્વ શું છે, એનું સંવર્ધન અને જતન કરવા માટે આપણે શું કરી શકીએ, એના અલગ અલગ પગલાઓની વિસ્તૃત ચર્ચા કરી. વિદ્યાર્થીઓ તાલીમ ઉત્સાહથી ભાગ લીધો અને આગામી સમયમાં તેઓ રોજબરોજની જીવનની ભાષામાં માતૃભાષાનો ઉપયોગ કરે એના માટે અમે ખાસ એને ભાર દઈને જણાવ્યું અને એ લોકો પણ સામેલ થયા હતા. સુરતમાં ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે સાચી હોસ્પિટલમાં દાખલ કરાયેલા 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ત્યારે ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થયાનો માતા અને પિતાએ આક્ષેપ કર્યો છે. બાળકને ડાયરિયા થતાં અહીં સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો હોસ્પિટલમાં દાખલ થયાના 24 કલાકમાં જ બાળકનું મોત થયું છે. ત્યારે દવાના ઓવરડોઝથી બાળકના ઓર્ગન ફેલ થયા હોવાના પણ આક્ષેપો પરિવાર દ્વારા થઈ રહ્યા છે. જ્યારે આ મામલે परिवार ने पुलिस फरियाद करता पुलिस से વધુ તપાસ हाथ धरी है. के बाद वो है ना सांची में लेके गए और सांची में जो भी उन्होंने प्रिस्क्रिप्शन लिख के दिया था डॉक्टर ने, क्योंकि दोनों ही हॉस्पिटल का ऑनर एक ही, मतलब डॉक्टर एक ही है, इधर भी रहते हैं और उधर भी रहते हैं. तो उन्होंने जो भी लिख के दिया था ना वो सब मेडिसिन चालू हो गए थे उसको. उसके बाद जैसे मेडिसिन चालू होने लगे ना उसके आधे 1 घंटे बाद बोलता है मम्मी पापा मुझे बहुत प्रॉब्लम हो रहा है, पेट में बहुत ज़्यादा दुख रहा है और बैक का जो बोन है ना वो बहुत पेन हो रहा है. और उन लोग ने उसने वैसा बोला और उन लोग है ना तुरंत उसको है ना वेंटिलेटर पे रख दिया. बोलते हैं कि उसका है ना लीवर फेल हो गया है, उसका भी कुछ काम नहीं है, ना ब्रीथ लेने के काम आ रहा है ना कुछ हो रहा है. और देखने जा रहे तो देखने भी नहीं, बोलते नहीं अभी हम लोग चेक कर रहे हैं, अभी चेक कर रहे हैं. ऐसा चल रहा था उन लोग का. और शाम को भी मैं है ना 7 बजे चेक करने के लिए गई तो बोलते बार बार आप ऐसा आके चेक मत करो. मेरे सामने दरवाज़ा बंद किया. बोले ठीक है चलो कुछ ऐसा होगा कि प्राइवेसी चाहिए दिखाने के लिए कि मेरे को अजीब लगता. तो आ लोगोए मने प्राची होस्पिटल में शिफ्ट करवानुं कीधुं. प्राची होस्पिटल में मारू बाळक अने मूँ आमे त्याथी प्राची होस्पिटल में शिफ्ट थया. एना पछी 1 वागे त्यां अमने सारवार चालू करी. प्राइवेट रूम आपी दीधो. प्राइवेट रूम आपवा पछी छोकराने मेडिसिन चढ़ावी. मेडिसिन જ્યારે ચડી ત્યારે 10 કે 15 મિનિટની અંદર એના બોડી ઉપર સોજાવા માંડ્યો અને બાળક પીળું પડવા માંડ્યું. ત્યારે આ લોકોએ એમરજન્સીમાં આઈસીયુમાં દાખલ કર્યો. એને આઈસીયુમાં જ્યારે દાખલ થયો નોર્મલી 2-2.5 કલાકની અંદર આ લોકોને કહેવાનું એવું થયું કે એના બધા બોડી ઓર્ગન્સ ફેલ થઈ ગયા છે. નોર્મલ કોઈ પણ ચાલતું ફરતું બાળક જેને ઝાડા ઉલટી થાય આ કોઈ દિવસ એટલું તરત જ એક્સપાયર ન થાય. મારું કન્સર્ન્સ એવું છે કે આ લોકોએ કંઈ તો પણ મેડિસિન એવી આપીને આ મારા બાળકને આડાસર એની કરાવીને એને મારી નાખ્યું છે. સુરતના અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાખરામાંથી 2 દિવસ પહેલા જ 2 યુવતીઓએ આપઘાત કરી લીધો હતો.
અને જ્યારે આજે ફરી તે જ જગ્યા ઉપર 2 યુવાનોએ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. તો 2 દિવસ પહેલા જ 2 પ્રેમિકાઓના આપઘાત બાદ પ્રેમીઓએ પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે તપાસ કરતા 2 દિવસ પહેલા જ આપઘાત કરેલી યુવતીઓ અને આજે આપઘાત કરેલ બંને યુવાનો એકબીજાને પ્રેમ કરતા હતા તેવું જાણવા મળ્યું છે. તો પ્રેમિકાએ આપઘાત કરી લેતા પ્રેમીઓએ પણ આપઘાત કરી અને જીવન ટૂંકાવ્યું હતું. હાલ ઘટનાને પગલે બંને મૃતક યુવકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી અને વધુ તપાસ શરૂ કરી છે. આજરોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં સવારે 8 વાગે પીસીઆરને કોલ મળેલ કે ભગવાન મહાવીર કોલેજથી આગળના ભાગે કેટલાક ઝાડ છે, ત્યાં 2 યુવાનોનો મૃતદેહ લટકે છે. જેથી અલથાણ પોલીસ સ્ટેશનના ઇન્વેના કર્મચારીઓ જગ્યા પર પહોંચી યુવાનોને સ્થળ તપાસ ચકાસણી કરી તેમના ખિસ્સામાંથી તેમની ઓળખ મળતા એકનું નામ નરેન્દ્ર અને બીજાનું નામ પુષ્કર નામનું ખુલેલું, જેની ઉંમર અનુક્રમે 27 અને 30 વર્ષના ખુલેલું. જેઓની સગા સંબંધી અને વાલીઓની પૂછપરછ કરતા અનુસંધાને જણાવેલ કે જે દીકરાઓ બંને સુસાઇડ કરેલ છે તેમને સિવિલ હોસ્પિટલ અર્થે પીએમ કરવા માટે ખસેડેલા છે, પરંતુ 2 દિવસ અગાઉ આ જગ્યા પર 2 દીકરીઓએ સુસાઇડ એક સાથે કરેલ હતું. તેમની સાથેનો પરિચય કે ગરોબો હોય તેવું વાતોવાતથી જાણવા મળેલ છે. જે વાત આધારે અલથાણ પોલીસે પણ તપાસ શરૂ કરેલ હતી, પરંતુ તેમની સુધી પહોંચતા પહેલાં આ યુવાનોના મૃતદેહ મળી આવેલા હતા. અત્યારે હાલ પીએમ ચાલુ છે અને આ દિશામાં તેમના શું કનેક્શન છે અથવા તેમને આવું પગલું શા માટે ભરવું પડ્યું તે પણ દિશામાં અલથાણ પોલીસ તપાસ કરી રહી છે. સુરતમાં માનવતાને શમશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. તો સુરત શહેરમાં 4 વર્ષની અને 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં 4 વર્ષની બાળકીને ચોકલેટ આપી એક અજાણ્યો ઈસમ અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું છે. જ્યારે બીજી તરફ આજ સુરતમાં 9 વર્ષની બાળકી ઉપર 1.5 મહિના દરમિયાન 2 તરુણે 2 વાર સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. તો આ ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતના સારોલી વિસ્તારમાં રહેતી વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને પાડોશીએ પ્રેમજાળમાં ફસાવી હતી. તો અનેકવાર મહિલા સાથે શરીર સંબંધ બાંધીને પતિના વીમાના ₹15.10 લાખ પડાવી લીધા હતા અને જેમાં મહિલા પોતાને જ અને 3 બાળકોનો અહીં ગુજરાન ચલાવતી હતી. ત્યારે સુરત પોલીસને આ મામલે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. વતનની વાતમાં હાલ અત્યારે આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.